લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અટલાદરા પીઆઈની ગંભીર બેદરકારી હવે પોલીસ માટે જ મુશ્કેલીનું કારણ બની છે। અપહરણ અને મારપીટના કેસમાં સંડોવાયેલા આરોપીઓ પોલીસની ભૂલના કારણે જામીન ઉપર છૂટ્યા બાદ હવે પોલીસ સ્ટેશનમાં જ હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે। સન ફાર્મા રોડ વિસ્તારમાં રહેતા યુવકનું અપહરણ કરીને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી તેમજ તેનો નગ્ન વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હોવાના આરોપ છે। આ કેસમાં પ્રતીક સિંહ, મનોજ યાદવ, નિલેશ સાહની અને તરુણ યાદવ સહિત 4 આરોપીઓની અટલાદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। જો કે તપાસ દરમિયાન થયેલી ગંભીર ભૂલના કારણે આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા। જામીન ઉપર છૂટ્યા બાદ પોલીસે આરોપીઓને વધુ પૂછપરછ માટે અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા। તે સમયે ક્રાઇમ ઓફિસમાં પીઆઈ વિક્રમસિંહ રાઠોડ સહિત પોલીસ સ્ટાફ હાજર હતો। પૂછપરછ ચાલી રહી હતી ત્યારે આરોપીઓના સગા સંબંધીઓ પોલીસ મથક ખાતે આવી પહોંચ્યા હતા અને ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી। માહોલ ગરમાતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને પોલીસ જવાન ઉપર હુમલો કર્યો હતો। આરોપીઓએ પોલીસકર્મીને મુક્કો મારતા પોલીસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સાથે જ ક્રાઇમ ઓફિસની કાચની બારીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે।